આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના સંરક્ષણને લઈને જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા, પરંતુ ચકલીના ઘટતા અસ્તિત્વ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચકલી જે એક સમયે માનવીના જીવનનો અભિન્ન ભાગ હતી, આજે તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે। માનવી સાથે સદાય રહેતી આ નાનકડી ચકલી માટે આજે સૌથી મોટો ખતરો ખુદ માનવી જ બની ગયો છે। આધુનિક જીવનશૈલી, વધતું પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના અને રાસાયણિક ખાતર જંતુનાશકોના વધતા ઉપયોગના કારણે ચકલીઓ માટે ખોરાક, પાણી અને આશ્રય મેળવવો મુશ્કેલ બન્યો છે। ચકલી માનવ વસાહતોની આસપાસ માળા બાંધતી હોવાથી તેને ઘરચકલી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે માળા બનાવવા યોગ્ય સ્થળો ન મળતા તેની વંશવૃદ્ધિ પર ગંભીર અસર પડી રહી છે। વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી હોવા છતાં આજે ચકલીની સંખ્યા ઝડપથી ઘટી રહી છે। વિશ્વ ચકલી દિવસની ઉજવણી તો થાય છે, પરંતુ ચકલીને બચાવવા માટે પ્રભાવશાળી પગલાં લેવા હવે સમયની માંગ બની છે। આજે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ખાસ કરીને આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ પણ એ છે કે જેમ જેમ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધતા ગયા અને તેને પરિણામે એક સમયે આપણા ઘરના આંગણે રમતી ઘર ચકલી જેને આપણે કહેતા હતા, એ ચકલી લુપ્ત થતી જાય છે અને હવે એ ચકલીઓએ વનવગડાનો માર્ગ પકડી લીધો છે। ત્યારે આ દિવસની ઉજવણી ખરેખર કાળા માથાના માનવીને એ જ સંદેશો આપે છે કે સિમેન્ટ કોન્ક્રીટને જે રીતે જંગલો આપણે ઊભા કરી રહ્યા છે અને જે પક્ષીઓ માટે જે આદર્શ જે સ્થાન હોવું જોઈએ, જે વાતાવરણ હોવું જોઈએ, તે આપણે નિર્માણ નથી કરી શકતા, તે તરફ આપણે આગળ વધવું જોઈએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।